આજે આપણે દાડમમાં જે છે એ કથીરી આવે છે એના વિશે વાત કરશું. દાડમમાં જે છે એ આખી સિઝનમાં જે છે એ કથીરી ગમે ત્યારે આવતી હોય છે. જેમ કે ફૂલ સ્ટેજ છે, ફ્રૂટ સ્ટેજ છે, આ બંને સ્ટેજમાં ગમે ત્યારે આવી શકે છે. અને આ સિવાય જો આપણે વાત કરીએ તો જે કથીરી છે પાનના નીચેના ભાગમાં રહી રસ ચૂસે છે અને ડેમેજ કરે છે, જેનાથી પાન પીળાશ અથવા લાલાશ જેવા પણ થઈ જાય છે. આ સિવાય જો ફ્રૂટ ઉપરની વાત કરીએ ડેમેજની, તો ફ્રૂટ ઉપર જે છે એ એકદમ ચીકુ જેવું ફ્રૂટ કરી દે છે. જો વધારે પડતું જો ડેમેજ હોય કથીરીનું તો એકદમ આખું જે છે એ ફળની જે આપણે છાલ કહીએ એકદમ ચીકુ જેવી થઈ જાય છે. તો આ કથીરી આવવાના જે છે એની ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે, જેમ કે ટેમ્પરેચરની વાત કરીએ તો 25 ડિગ્રીથી લઈ 35 ડિગ્રીનું જ્યારે ટેમ્પરેચર હોય ત્યારે વધારે પડતું આવવાની શક્યતા છે. આ સિવાય વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને જે વાતાવરણમાં આપણે જે ઝાડને જે છે વધારે પડતો સ્ટ્રેસ આવે એ સમયે પણ જે છે એ કથીરી વધારે પ્રમાણમાં આવવાની શક્યતા રહેતી હોય છે. તો આમાં જે છે આપણે મીડિયમ દવા અથવા તો હાઈ ડોઝ દવા જે છે એ કઈ વાપરવી જોઈએ એનું આપણે જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આભાર.